या देवी सर्वभूतेषु शक्तिरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। તો દોસ્તો આજે અમે આવ્યા છીએ અહીંયા મોડાસાથી નજીક છે ભમરેચી માતાનું મંદિર અને તમે મારી પાછળ જોઈ શકો છો માં જગતજનની જગદંબા એટલે કે ભમરેચી માતાનું મંદિર અને આ ભમરેચી માતાનું મંદિર તમે જુઓ તો ડુંગર ઉપર સ્થિત છે અને આ તમે હમણાં જે રસ્તો જોયો એ રસ્તો સર્પાકાર રસ્તો છે ગોળ 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 ફરીને માતાજી સુધી પહોંચવું પડે છે અને અહીંયા નીચે છે તમે જોઈ શકો છો અહીંયા ગામડાઓ છે ડુંગરોની અંદર વસેલા આ ગામ છે અને અહીંયાથી સીધા આપણે જઈએ તો આ ભમરેચી માતાનું મંદિર છે અને ભમરેચી માતાની જો મૂળ સ્થાન છે જ્યાં એમનું પ્રાગટ્ય સ્થળ છે એ ખરેખર જોવા જેવું છે એક નાની ગુફાની અંદર માતાજીનું પ્રાગટ્ય હતું અને આ માતાજી વિશે એવું કહેવાય છે કે કોઈના ઘેર ભમરા આપણે મધની માખીઓ આવે છે ભમરા મધના ભમરા હોય છે મોટા મોટા એના પોળા હોય છે એ કોઈના ઘેર જો એના ઘરે ભમરાઓનું એક ઝુંડ આવી અને એક ભમરાઓનો પોળો બને છે મોટો તો આ માતાજીની બાધા રાખવાથી એ એની જાતે એ જતો રહે છે અને આ મંદિર માટે એવું કહેવાય છે કે અહીંયા કદાચ કોઈ એવી કોઈ ખોટી તાકાત આવી જાય તો અહીંયા ક્યાંકથી ભમરા ઉડે છે અને એ વ્યક્તિનો પીછો કરે છે અને એને અહીંયાથી ભગાડે છે આવી અહીંયા એક માન્યતા છે તો ભમરેચી માતાનું આ મંદિર છે જેમના તમને હું દર્શન કરાવું છું અને એનું મૂળ સ્થાનક છે એના પણ દર્શન કરાવું છું એ પહેલાં તમે આજુબાજુનો આખો વ્યૂ જુઓ અને માતાજીના દર્શન તો દોસ્તો અહીંયા લખેલું છે તમે જોઈ શકો છો કે માતાજીનું મૂળ સ્થાન એટલે કે ગુફા અહીંયા નીચેથી જવાય છે તો એ પણ તમને દર્શન કરાવું હે જગજનની બહુ ખતરનાક રસ્તો છે અહીંયા માતાજીનું મૂળ સ્થાન છે કેવી રીતનું છે અહીંયા એક નાનો ગેટ છે અને ગેટથી પગદંડી છે અને પગદંડીમાં આપણે એમના ત્યાં જવાનું છે તો આ પગદંડી જે છે અને પગદંડીમાંથી પસાર થઈ અને પગદંડીમાં ચાલતા ચાલતા તમે જાઓ ગેટમાંથી પસાર થાઓ અને પગદંડી છે એક નાની જેના આજુબાજુ જંગલ જેવું છે અને એક બાજુ આખો પહાડ છે અને એક બાજુ તમે જોઈ શકો છો આખું ખીણ ટાઈપનું છે અહીંયા જો કદાચ પગ લપસે અને તમે ગબડી પડો તો અહીંયાથી તમે એવી રીતે સરસ મજાના એવી રીતે ગબડતા ગબડતા નીચે જાઓ તમે જોઈ શકો છો આખું આ એક સીન જબરજસ્ત સીન છે ઘણા બધા છોકરાઓ જે આવ્યા છે તમે જોઈ શકો છો માતાજીના દર્શન કરવા માટે ये दिया कौन बाजू में मैं आज तो जाना के स्पीड में दौड़ा थोड़ी मैं समझ
તો દોસ્તો આ છે ભમરેચીનું મૂળ સ્થાન જવાનો રસ્તો છે અને ભણતા બાળકો માતાજીના દર્શન કરવા આવ્યા હતા તો માતાજીના દર્શન કરીને બાળકો અહીંયા જાય છે અત્યારે ઘર બાજુ અને આ એક અદ્ભુત એવું સ્થાન છે માતાજીની એક નાની ગુફા છે જે મૂળ પ્રાગટ્ય સ્થળ માતાજીનું અહીંયા છે અને એક જગ્યા બતાવીએ એક ગુફા ટાઈપનું છે આપણે ઉપરથી જોવું પડશે કારણ કે ગુફા સુધી જવામાં બહુ ખરાબ રસ્તો છે જવાય ખરું બધા જાય છે પણ કદાચ કેમેરો લઈને જવું અને એક પાતળી જે પગદંડી છે ત્યાંથી થઈને જવું પડે હું તમને બતાવું છું તો આપણે જઈએ માતાજીના દર્શન કરવા માટે આ એક વ્યૂ તમે જોઈ શકો છો અને આ પહાડો ની અંદર આજે પથ્થરો તમને જોવા મળે છે મોટા મોટા પથ્થરો તો આ મોટા મોટા પથ્થરોની વચ્ચે જ આની બિલકુલ નીચે એક ગુફા ટાઈપ છે અને ગુફા ટાઈપ છે ત્યાં જ માતાજીનું મેન પ્રાગટ્ય સ્થળ એ અહીંયા છે તો દોસ્તો માતાજીના પ્રાગટ્ય સ્થળ સુધી પહોંચવું હોય તો અહીંયાથી આ જે પથ્થરો છે ત્યાંથી આમ ફરીને અહીંયા ત્યાં ગુફા સુધી પહોંચવું પડે છે તો હું તમને ગુફા ક્યાં છે એના દર્શન કરાવું આ જે જગ્યા છે આ જે વ્યૂ છે આ તમે જુઓ છો ત્યાંથી આમ ફરી અને નીચેથી આ રીતે અહીંયા માતાજીની ગુફા સુધી પહોંચી શકાય છે અને અહીંયાથી તમે માતાજીનો એક વ્યૂ તમે જોઈ શકો છો અને આ જે ધજાઓ તમને દેખાય છે ઝાડ ઉપર એ ઝાડ છે એના બિલકુલ બાજુમાં જ માતાજીની પ્રાગટ્ય સ્થળ એટલે કે ગુફા છે અને ગુફાની અંદર માતાજીનું પ્રાગટ્ય થયું હતું કેવી રીતે થયું હતું એ બધો ઇતિહાસ આપણે ક્યારેક લઈશું આ તો નવરાત્રિ ચાલે છે માતાજીના દર્શન તમને કરાવવા માટે અત્યારે હું અહીંયા આવ્યો છું તેમ છતાંય હું ટ્રાય કરું કે આગળ તમને દેખાડી શકું માતાજીનો વ્યૂ તો તો આ તમે જોઈ શકો છો જે માતાજીનું સ્થાન છે ગુફા છે એ ટ્રાય તો હું કરું જ છું કદાચ તમને જો દેખાડવાનો તો જઈએ આપણે તો દોસ્તો અહીંયાથી ઉપરથી હું ધીમે ધીમે ઉતરી અને અહીંયા સુધી પહોંચ્યો અને તમને મેં ઝાડ બતાવ્યું જ્યાં ઝાડ છે એ ઝાડ ઉપર જે ધજાઓ છે અહીંયા જ છે માતાજીનું પ્રાગટ્ય સ્થળ જે તમે જોઈ શકો છો અહીંયા હું તમને બતાવું છું આ કેમેરાની અંદર અહીંયાથી આ જે જગ્યા ઉપર જવા માટે અહીંયા નીચે તો જોઈ શકો છો આપ આ મેં પગ મૂક્યો હવે માં જગતજનની માં જગદંબા અહીંયા આવી જગ્યા ઉપર એટલા માટે વસે છે મેં તમને પહેલા પણ કીધું હતું કે તો તમે જોઈ શકો છો કેટલો વિકટ રસ્તો છે આ તમે જુઓ અને આ તરત જ અહીંયાથી તમે જો ગબડી પડ્યા તો કેટલા ફૂટ નીચે અંદર જતા રહો એ ખબર ના પડે અને આ આખો વ્યૂ છે તમે જુઓ તો આ બીજો પહાડ છે આખો આ એક જ પહાડ છે આખો ફરતો અને અહીંયા
તમે જુઓ તો આ એક પગદંડી ટાઈપનું જ છે અને આ દેવેડીને જવું પડે. અને આ છે માતાજીની ગુફા. આ તમે જોઈ શકો છો. અહીંયા બતાવું તમને, દર્શન કરાવું. આ રે માતાજીની ગુફા છે, જે માતાજીનું પ્રાગટ્ય અહીંયાથી થયેલું. તો તમને આ આખો વ્યૂ છે માતાજીનો, તમે જોઈ શકો છો. તો અહીંયા માતાજીનું ભમરેચી માતાનું અહીંયા પ્રાગટ્ય થયેલું. અને આ તમે બિલકુલ તમે જુઓ છો તો આ કેટલું અમારું પગ છે અને પગને અડીને તરત જ આખી ખીણ છે. અને આ ખીણમાં જો પગ પડી ગયો, લપસી ગયો તો તમે બહુ જ ઊંડા ખાડામાં પડી શકો છો. તમે જોઈ શકો છો. તો માતાજીઓ અહીંયા કેમ વસતી હતી? તો અહીંયા કષ્ટો માતાજી લોકોના દુખડાઓ ખરે અને અહીંયા આવા કષ્ટ વેઠીને જ્યારે બાળક અહીંયા પહોંચે ને ત્યારે મા જગતજનની જગદંબા એના પાપ અને એના કર્મોના બંધનોને કાપતી હોય. તો આ તમે જોઈ શકો છો. હું કેવી રીતે અહીંયા કેવી હાલતમાં અહીંયા બેઠો છું. કારણ કે કદાચ થોડો પગ લપસે તો તકલીફ થાય એવી છે. તો અહીંયાથી હું તમને માતાજીના ગુફાના દર્શન પણ કરાયા. હવે અહીંયાથી હું બહાર નીકળવાનું ટ્રાય કરું છું, કારણ કે પગ લપસ્યો તો પ્રોબ્લેમ થાય એવો છે. તો કેમેરો બંધ કરીને પ્રેમથી નીકળી ગયો. કારણ કે માતાજીની પ્રાગટ્ય સ્થળ એવી જગ્યા ઉપર છે કે પ્રાગટ્ય સ્થળના દર્શન કરવા આવીએ અને જો કદાચ થોડી ગફલત થઈ જાય ને તો માતાજીનું પ્રાગટ્ય સ્થળ તો એમને એમ જ રહે, પણ આપણું પ્રાગટ્ય અહીંયા પૂરું થઈ જાય. કારણ કે પગ લપસે તો પ્રોબ્લેમ થાય એવું છે. તો આ તમને દર્શન કરાવવા માટે જે આ થોડું રિસ્ક લીધું છે પ્રાગટ્ય સ્થળનું. તો આ જે ગુફા તમને બતાવું છું. તો આ જે ગુફા છે એ ગુફામાં માનું પ્રાગટ્ય હતું. અને અહીંયાથી પછી મોટું મંદિર જે આપણે ઉપર દર્શન કર્યા, એ મોટા મંદિરે માતાજીની સ્થાપના થઈ. પણ આ પ્રાગટ્ય સ્થળ અહીંયા દીવો બધું થાય છે. પૂજારી જે છે એ રોજે રોજ આટલું જોખમ ખેડી અને અહીંયા પૂજા કરવા આવે છે. પછી એ શિયાળો હોય, ચોમાસું હોય, ઉનાળો હોય, કંઈ પણ હોય, માતાજીનું પ્રાગટ્ય સ્થળ છે ત્યાં પણ દીવો થાય જ છે. તો અહીંયાથી હું રજા લઉં. તો દોસ્તો અહીંયા હું હમણાં બેઠો હતો, આ તમે જુઓ છો. અને આ છે માતાજીની ગુફા, જે હમણાં બેસીને અમે તમને ગુફા બતાવી. અને આ તમે જુઓ છો વ્યૂ કેવું છે. ખતરનાક જગ્યા છે માતાજીની ગુફા. અને અહીંયાથી હવે હું ઉપર જઈશ. અહીંયાથી આ જે પોર્શન છે એમાં ચાલતો મારે આ જે ઝાડ છે બિલકુલ ગુફાની ઉપર જ છે. તો આ ઝાડ તમે જોઈ શકો છો, બિલકુલ ગુફાની ઉપર છે અને એની નીચે જ બિલકુલ ગુફા છે. હવે ત્યાંથી હું ઉપર જઈશ ને પાછો પથ્થરો ચડતો પાછો ઉપર જઈશ. તો હવે તમે જોઈ શકો છો કેવી રીતે જવું પડે. તો અહીંયાથી હમણાં સ્ટોપ કરું છું. કેમ તો આ ઝાડ સુધી પહોંચી ગયો હું. આ જે પથ્થર છે ત્યાંથી આ જે તમને દેખાય છે પગદંડી, ત્યાં જઈ અને તમને હમણાં ગુફાના દર્શન કરાયા. હવે અહીંયાથી આ ઝાડ છે ત્યાંથી આપણે ઉપર જઈએ. તો અહીંયાથી હવે ઉપર ચડવું. તો દોસ્તો અહીંયાથી હું ઉપર આવ્યો. આ તમને વ્યૂ દેખાય છે. અને અહીંયા તમે જુઓ છો તો અહીંયા કંઈ વસ્તુ લખેલી છે, ઝૂલતી શિલા. અને આ માતાજીનું પ્રાગટ્ય સ્થળ છે જે એના ઉપર જ છે આ ઝૂલતી શિલા. અને ઝૂલતી શિલા કેમ કહેવાય છે તમે જોઈ શકો છો કે
આ નીચે ખાલી સામાન્ય માતાજીની જે ગુફા છે એના ઉપર જ આ પથ્થર અડીને થોડો ટચ જ થયેલો છે અને આખો પથ્થર એ એનું નાનું જે થોડુંક જ બેલેન્સ છે એ બેલેન્સ ઉપર જ આ પથ્થર આખો આવડી મોટી શિલા એના ઉપર અડેલી છે, આ ચોંટેલી છે, ખાલી સામાન્ય ટચ થયેલી છે અને આખી શિલા એના ઉપર જ ઊભી છે. તો આને ઝૂલતો પથ્થર કહેવાય છે. આ કલર કરીને રાખ્યું છે. તમે અહીંયાથી પણ જોઈ શકશો કે સામાન્ય જે ઝૂલતો પથ્થર છે. આ નીચે તમે જોઈ શકો છો કે ખાલી એક જ પોર્શન ટચ થયેલો છે, બાકી આખો પથ્થર ઝૂલે છે. તો ત્યાં બોર્ડ પણ મારેલું છે ઝૂલતી શિલાનું. તો અહીંયાથી નીચે ગુફાના દર્શન તો કર્યા. ખતરનાક રસ્તો હતો ત્યાંથી તમે જોઈ શકો છો. મેં તમને બતાવ્યું છે મારી સાઈડ ફેસ કેમેરો કરીને કે કેવી રીતે, અને મેં તમને ગુફાએ બતાવી કેવી પોઝિશન છે. એક જ પથ્થર, એક જ પગ મૂકી અને ગુફામાં તમારે જવું પડે છે. ગફલત થઈ જાય ને તો નીચે ગબડી પડે, એટલી જબરજસ્ત માતાજીનું પ્રાગટ્ય છે. માતાજી જે જગ્યાએ વસે છે એ જગ્યા ઉપર કહેવાય છે કે માણસ પહોંચે, એનું પોતાનું સંતાન પહોંચે ને તો એના ઘણા બધા કર્મોના બંધનો છે ને એ કાપી નાખે છે. તો આ માતાજીનું પ્રાગટ્ય સ્થળ છે. કહેવાય છે ને કે યા દેવી સર્વભૂતેષુ શક્તિ રૂપેણ સંસ્થિતા નમસ્તસ્યૈ 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 નમો નમઃ. માતાજી માણસ હોય, પ્રાણી હોય, જે પણ આ દુનિયાની અંદર કોઈ પણ સજીવ છે યા નિર્જીવ છે, કોઈ પણની અંદર શક્તિ રૂપે સમાયેલી છે. કહેવાય છે ને કે આપણી અંદર જે કોઈ પણ કામ કરવાની શક્તિ એ માતાજીનું સ્વરૂપ છે. કહેવાય ને કે શક્તિ રૂપેણ સંસ્થિતા નમસ્તસ્યૈ 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 નમો નમઃ. એટલે કોઈ પણ શક્તિ છે, કંઈ પણ કામ કરવાની, કંઈ પણ આ દુનિયામાં કોઈ પણ તાકાત, શક્તિ એ આ જગમાયા જોગમાયાનું જ સ્વરૂપ છે. તો આ હતું આપણું ભમરેચી ધામ. માં જગતજનની માં ભમરેચી માતાના તમને દર્શન કરાય. તો દોસ્તો આ જ છે મારું કામ કે આવા નાના મોટા જે ધામ છે એ ધામનો મહિમા અને એ ગામ ધામ તમારા સુધી પહોંચાડવાનું, કે જે ઇતિહાસો છે એ ઇતિહાસો બહાર લાવવાનું અમારું કામ છે. તો હું છું જયેશ ભટ્ટ અરવલ્લી કે પન્ના યુટ્યુબ ચેનલથી, અને તમે જે જોયું આ માતાજીનું પ્રાગટ્ય સ્થળ, તો માતાજીનું પ્રાગટ્ય સ્થળ જોઈ લાઈક, કોમેન્ટ અને શેર જરૂર કરજો. કારણ કે તમે આ વિડીયોને શેર કરશો તો જ આવા જે ઇતિહાસો છે, આવા જે ધામ છે, આવા જે મહિમાઓ છે એ બહાર આવશે. તો બન્યા રહો અમારી યુટ્યુબ ચેનલ અરવલ્લી કે પન્ને. જય હિન્દ, જય ભારત.